ઓલ ઇન્ડિયા ઓપન કરાટે ચેમ્પિયનશિપના વિજેતા ખેલાડીઓનું માંજલપુર ખાતે ભવ્ય સન્માન. શહેરના માંજલપુર વિસ્તારમાં જયેશ સિતોરિયું કરાટે ફેડરેશન દ્વારા ગત તારીખ 25 અને 26 ડિસેમ્બરે યોજાયેલી ઓલ ઇન્ડિયા ઓપન કરાટે ચેમ્પિયનશિપમાં વિજેતા બનેલા ખેલાડીઓના સન્માન અર્થે આજે એક ભવ્ય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારંભ દરમિયાન સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને મેડલ્સ અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ચીફ ટેકનિકલ ડાયરેક્ટર જયેશ ધાયબર, ડાયરેક્ટર હેતલ ધાયબર, રેખા પંચાલ સહિત સંસ્થાના સિનિયર કોચ અક્ષય શર્મા, સીન રાજપૂત અને જિગ્નેશ મોચી ખાસ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે સમર્થ પંચાલ અને આયુષ જાદવનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જેઓએ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું હતું. જયેશ સિતોરિયું કરાટે ફેડરેશન ફાઉન્ડર અને ટેકનિકલ ડાયરેક્ટર જયેશ ધાયબરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજના સમયમાં યુવતીઓ અને મહિલાઓ સામે થતી છેડતી અને ગંભીર ગુનાઓને જોતા આત્મરક્ષા માટે કરાટેનું પ્રશિક્ષણ અત્યંત જરૂરી બન્યું છે. કરાટે ફક્ત યુવતીઓ કે મહિલાઓ માટે જ નહીં, પરંતુ દરેક વ્યક્તિ માટે સ્વરક્ષણનું ઉત્તમ માધ્યમ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રમતગમતને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ખેલેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા જેવા સૂત્રો થકી આજે ભારતીય ખેલાડીઓ દેશ અને વિદેશમાંથી પોતાની ઓળખ બનાવી રહ્યા છે. કરાટેના અભ્યાસથી ખેલાડીઓમાં ફક્ત શારીરિક શક્તિ નહીં, પરંતુ ડિસિપ્લિન, આત્મવિશ્વાસ અને માનસિક મજબૂતી પણ વિકસે છે. સમારંભમાં ખેલાડીઓએ, માતા-પિતા અને કરાટે રસિકોની મોટી સંખ્યામાં હાજરી રહી હતી અને સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો. હું 4 વર્ષથી જયેશ સિતોરિયું કરાટે ફેડરેશનમાં પ્રેક્ટિસ કરી રહી છું. ત્યાં મને મારા કોચ જયેશ સરે સારી ટ્રેનિંગ અને સેલ્ફ ડિફેન્સ શીખવાડ્યું છે. સાથે જ મને સેલ્ફ કોન્ફિડન્સ અને કઈ રીતે આગળ વધીને કઈ રીતે આપણે પોતાની સેલ્ફને ડિફેન્સ કરવો એ પણ મને શીખવાડ્યું છે. હું અહીંયા 4 વર્ષથી પ્રેક્ટિસ કરી રહી છું. આમ પ્રાઉડ ફીલ થાય કે હું બ્લેક બેલ્ટ બની ગઈ છું. મને બ્લેક બેલ્ટનું સર્ટિફિકેટ પણ મળી ગયું છે. ઝીલ ચિરાગ મિસ્ત્રી. તારીખ 25-26 ડિસેમ્બરના રોજ જે ઓલ ઇન્ડિયા ઓપન કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, તેના સંદર્ભમાં જે ખેલાડીઓ અમારા ફેડરેશનના વિજેતા થયા હતા, તે ખેલાડીઓને અહીંયા સર્ટિફિકેટ આપી, પ્રમાણપત્ર આપી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ આ સ્પર્ધામાં જે પણ ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું, તેઓને આજે બેસ્ટ ફાઇટર એવોર્ડ આપવામાં આવ્યા હતા. સાથે સાથે આ ટુર્નામેન્ટ વિશે કહેતા કે 14 થી 15 રાજ્યો સમગ્ર ભારતમાંથી ત્યાં 1200 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. અને આવું ગુજરાતમાં મેગા ઇવેન્ટ પ્રથમવાર થયું હતું કે જેમાં 5,80,000 કેશ પ્રાઇઝ આપવામાં આવ્યા હતા અને 60 કે 70 ઉપરાંત ઓફિસર્સે રેફરી તરીકે સેવા આપી હતી.